દિલ્હીના જંતર મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનના પડઘા હવે ગુજરાતના વડોદરાના કરજણમાં પણ સંભળાયા છે। વિદ્યાર્થીઓને આંદોલનકારીઓ સામે થયેલી કાર્યવાહીનો વિરોધ કરતા કરજણમાં કોંગ્રેસ અને મૂળ નિવાસી એકતા મંચ દ્વારા અલગ અલગ સ્થળોએ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા। કરજણ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં વિવિધ બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે। ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે। તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહણીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખ્યા છીએ। અને હાલની સરકાર, ભાજપ સરકાર, જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે। વાલીની પડી હોત તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું। આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય, પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક આજરોજ કરજણ ખાતે તાલુકા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા જે પેપર લીક થયું છે, નીટનું પેપર, એમાં 10 વર્ષની અંદર ભાજપના કાળા શાસનની અંદર 152 પેપર, ગઈકાલના સમાચાર પ્રમાણે 152 પેપર લીક થયા છે। હજુ સુધી એની કોઈને સજા આપવામાં આવી નથી। એ માટે આજ સુધી હજુ સુધી કોઈને સજા મળી નથી અને તેમજ એના માટે પ્રોટેક્શન કરી રહેલા જંતર મંતર પર જે સ્ટુડન્ટો છે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એ દમનગીરી કરવામાં આવી છે। લોકશાહીના શાસનની અંદર લાઠીચાર્જ કરી અને આ સરકાર દબાવવા માંગે છે। મોદી શાસનની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આટલા પેપર લીક થયા છતાં પણ એક પણ રાજીનામું મંત્રી દ્વારા આપવામાં નથી આવ્યું અને માંગણી શું છે કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની, તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ ના આપે? જ્યારે આજે આટલા પેપર લીક થયા છે, આટલા વિદ્યાર્થીઓના જીવ ગયા છે, છતાં પણ પેપર લીક ના મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે છે તો એમને મારવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે। તો આ દેશ કેવી રીતના સહન કરી લે? 140 કરોડ દેશની જનતા છે એ જોઈ રહી છે અત્યારે કે આ જે તાનાશાહી શાસન છે એના માટે આ ચાલી રહ્યું છે। બીજું કે જ્યારે આ પેપર લીકને મુદ્દો લઈને જ્યારે દરેક તાલુકા લેવલ પર જ્યારે આવા પ્રોગ્રામો થાય છે ત્યારે ધ્યાન ભટકાવવા માટે વોટ્સઅપ યુનિવર્સિટીના જે અમુક આગેવાનો છે એ એવું કહે છે કે ફંડિંગ બહારથી આવે છે, તો તપાસ કરીને ગોળી માર દો ફંડિંગ આવતી હોય તો। ધ્યાન ભટકાવવાનું અને મુદ્દો ભટકાવવાની વાત કરતા જે પેપર લીક થયું છે અને વિદ્યાર્થીઓની જાન ગઈ છે એ માટે તો સહયોગ આપવો જરૂરી છે। ધરણાનો પ્રોગ્રામ અમે 2 દિવસનો માંગેલો છે અને આજે અમે અત્યારે ગાંધી ચોકે ધરણા પર બેઠેલા છે।